ભારે આવક થતા પાનમ નદી પણ બે કાંઠે થઈ છે। પંચમહાલના પાનમ ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાયું છે। ડેમમાંથી છોડાયું છે 50,000 થી 1.5 લાખ ક્યુસેક પાણી। મહીસાગર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પંચમહાલના 5 સહિત 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રએ સૂચના આપી દીધી છે। મહીસાગર જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે ત્યારે અત્ર સર્વત્ર જળમગ્ન બન્યું હોય મહીસાગર તેવા દ્રશ્યો સર્જાય છે। મહીસાગર જિલ્લામાં આવેલી પાનમ નદીના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાનમ નદી જે છે તે બે કાંઠે થઈ છે। પાનમ ડેમમાંથી તબક્કાવાર 50,000 ક્યુસેકથી લઈને 1.5 લાખ ક્યુસેક સુધીનું પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને મહીસાગરમાં આવેલ પાનમ નદી બે કાંઠે જોવા મળી રહી છે। પાનમ નદી પર આવેલો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે અને જેને લઈને પાણી ખળખળાટ વસતું રહ્યું છે અને દરિયા જેવા દ્રશ્યો અહીંયા નદીના સર્જાયા છે। ત્યારે મહીસાગર જિલ્લાના 14 ગામો અને પંચમહાલના 5 ગામો તેમ કરીને કુલ 19 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। વહીવટી તંત્ર પણ અહીંયા સતર્ક બન્યું છે અને સૂચના જાહેર કરી છે કે નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જવું નહીં। નદી કાંઠે રહેતા વિસ્તારના લોકોને અહીંયા આગાહી આપવામાં આવી છે, તેમને સાવચેત કરવામાં આવ્યા છે અને તેમને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચિત કરવામાં આવ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લાની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે અને લુણાવાડા તાલુકાની વાત કરવામાં આવે તો લુણાવાડા તાલુકામાં 6 ઇંચ ઉપરાંત વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે પાનમ નદી બે કાંઠે જોવા મળી રહી છે। આશિષ ઠાકર, TV9 મહીસાગર।